શાસ્ત્ર કહે છે કે માણસ આખો જન્મ જન્મ વયા જાય ને તોય અંતકાલ પ્રભુ આવે નહીં, ભગવાન આવે જ નહીં. દ્વાપરમાં પણ એ સુવિધા નથી, ત્રેતાયુગમાં પણ ન આવે, પણ કળિયુગમાં ભગવાન બહુ સસ્તો થયો છે કે તમે ખાલી સવારે મારું નામ લો તો હું તમારી ઘરે આવી જાઉં. કળિયુગ છે, ખીલવા માટેનો યુગ છે. અત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થાય છે, ઘણી જગ્યાએ સાક્ષાત્કાર થાય છે. તેમજ આજે કથામાં આવ્યા છે ભદ્રેશભાઈ, જે દમણ પ્રાંતમાં અને સતચંડી ચંડીપાઠના ઉપાસક, માના બીજ મંત્રના ઉપાસક, અને માં મેલડી એના ઉપર અસમ કૃપા છે. આ કળિયુગ છે ખીલવાનો, સાધુ સંતોનો યુગ છે. આ કળિયુગ કથાનો યુગ છે. કળિયુગમાં કથા જ ચાલે. ધ્યાન ન કરી શકો, તમે તપ ન કરી શકો, ઘરનો ત્યાગ ન કરી શકો, તમે ઘર છોડીને જંગલમાં ન જઈ શકો, પણ તમે કથામાં આવીને બેસી જાઓ એટલે કળિયુગમાં એ તમારી કથા કામ કરશે. એ પણ માતાજીના ઉપાસક, પરમ ઉપાસક મેલડી માના, અને એમને ત્યાં અમે બ્લડ ડોનેટનું કાર્યક્રમ રાખ્યો હતો. અને સંતો મહંતો આપણી કથામાં આવે એ જ આપણી કથાનું ફળ છે. કથાનું ફળ કયું? કોઈ પણ સારા પુરુષ, સારો વ્યક્તિ આપણા ઘરે આવે એ કથાનું ફળ છે. સૂત પુરાણીને બધા શૌનક આદિ ઋષિઓ કહે છે કે ભવિષ્યમાં આવા લોકો થશે. નાસ્તિકા પશુ બુદ્ધય, નાસ્તિક તો થશે પણ પાછા પશુ બુદ્ધિવાળા થઈ જશે. પરસ્પર પ્રેમ નહીં કરે, માતા પિતાનો તિરસ્કાર કરશે. જે પરિવાર સાથે રહેવામાં જે મજા હતી એ પછી કળિયુગમાં એકલા એકલા રહેવામાં મજા આવશે. ભેગા નહીં રહી શકે કોઈ. અને કળિયુગમાં કોઈ કોઈને કોઈ સહર જ નહીં કરી શકે. જરાક પણ આડું લાગી જાય, ખોટું લાગી જાય એટલે રીસાઈ જાય, બોલવાનું બંધ કરી દે, ઝઘડા ચાલુ થઈ જાય. કળિયુગનું લક્ષણ છે. એક શબ્દ પણ જો ખોટો બોલાઈ જાય એટલે માણસને લાગી આવે. કળિયુગમાં ભેગું રહેવું હોય તો કોઈ તપસ્વી હોય, કોઈ ત્યાગી હોય, કોઈ સારો સત્પુરુષ હોય ને તો જ બધા ભેગા થઈ શકે. બાકી કળિયુગમાં કોઈ ભેગા થઈ શકતા નથી. પરેશુ મૈત્રી સ્વજનેશુ વેર પશ્યંતુ લોકા કલિકૌતકાની. કળિયુગનું લક્ષણ કરતા કીધું છે પરેશુ મૈત્રી, યાને કે પર યાને બીજા હોય ને એની સાથે મૈત્રી હોય. અને સ્વજનેશુ વેર, સ્વજન જે પોતાના હોય ને એની સાથે વેર હોય. આ કળિયુગનું લક્ષણ છે. આ બધું થવાનું છે. આને કોઈ રોકી શકવાનું, અને આનાથી બચી શકાય છે ક્યારે? ત્યારે તમે શિવની કથા સાંભળો, ભગવાનની કથા સાંભળો, સત્સંગ કરો, દેવ મંદિરે જાઓ. સાધુ પુરુષનો સંગ કરવાથી આપણને કળિયુગના દોષ હેરાન કરી શકતા નથી. બાકી તમે બચી શકવાના નથી. એટલે કળિયુગનું વર્ણન કરતા કીધું છે કળિયુગમાં લોકો પરાંગમુખ થયા છે, પુણ્ય કર્મ વિવર્જિત થયા છે.